બિહાઇન્ડ ધ સીન. સાસરે જઈને કામ કરવાનું કેવું થાય ને, બેની વ્યથા બતાવે છે. ચાલો આપણે જોઈએ આગળનો સીન. લેટ્સ ગો. હા, તો સવારમાં છે ને મેં પેલા ગાય માતાને આપી દીધી રોટલી, અને પછી અમારે જવાનું હતું મારા ભાભીનું પંચમાસી. તો મારી થોડીક વિડીયોગ્રાફી અને એડિટિંગની સ્કિલ હું તમને બતાવીશ. આગળ તમે જોતા રહેજો. આપણે ફટાફટ પહેલાં સવારે નાહી તો રેડી થઈને ગાય માતાને રોટલી આપી દીધી. પછી રેડી થઈ હતી હું પંચમાસીમાં જવા માટે. એટલે પંચમાસીમાં જાય એની પહેલાં તો રેડી થઈ તો કેમ વિડીયો લઉં, કેટલી ઉતાવળ હોય, બરાબર. અમારે આખો દિવસ ફેમિલી ફંક્શન હતું તે દિવસે. સવારે પંચમાસી, બપોર પછી બેબી શો નહીં, લાડવા. હવે એને ઇંગ્લિશમાં શું કહે આઈ ડોન્ટ નો, એકચ્યુઅલી તમને ખબર હોય તો કહેજો. તો ચાલો, આ છે બધા સીન જુઓ. બેકગ્રાઉન્ડ વોઇસ પણ આવશે તમને થોડું. અને તમને મારી વિડીયોગ્રાફી કેવી લાગે છે, એડિટિંગ કેવું લાગે છે, અને વિચ વન ઇઝ બેટર, વિડીયો એડિટિંગ કે વિડીયોગ્રાફી? સ્માઈલ રાખો, બે સ્માઈલ રાખો. રીસ્ટાર્ટ કરો. બે હામું જઈને સ્માઈલ કરો. શેર માર્કેટ તો વાત તો થતી જ હોય, બરાબર. આવડે ન આવડે બે નંબરની વાત છે. આ પછી જો થઈ ગયો વિડીયો પૂરો, એટલે વિડીયોગ્રાફી પતી ગઈ. પછી છે ને ફટાફટ આપણે સમેટવાનું એ બધું. એટલે અમે બધી બેનું થઈને સમેટવી છે. જો પેલા ખાટલી અને આવલું માવાળી રંગોળી હતી એ. અને હવે આ બધું હરખું કરી દીધું ને તો મારી બેન ઉપરથી અમને કહે ચાલો ટાટા બાય બાય ને ફૂલ વેરા. એટલે અમે ગયા પછી એને દબાડવાનું હતું, તો આ બધું પથરાણો. હવે તમને એકચ્યુઅલ બતાવું. તો આ હવે છે ને મારું વિડીયો એડિટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. હવે તમને એમ થાય વિડીયો એડિટિંગ કરો છો તો હારે સોંગ તો મૂકાય ને. સોંગ તો મેં મૂકેલું જ છે એકચ્યુઅલમાં, પણ હવે સોંગ સાથે હું મૂકીશ ને તો મને યુટ્યુબ રેસ્ટ્રિક્ટ કરી દે છે. એટલે મેં કીધું આપણે રિસ્ક પહેલાં લીધું જ હતું 1-2 વિડીયોમાં, એટલે હવે આપણે નથી લેવું, ખોટું બેન થઈ જાય. માંડ મારે 276 જેવા સબસ્ક્રાઈબર થયા છે. તમે થોડોક વધારે સપોર્ટ કરો તો વધારે સારું પડે, તો મારે ફટાફટ 500 ઉપર વહી જાય એમ, બરાબર ને. તમે સપોર્ટ કરો, હું તમને સપોર્ટ કરું, એમ આપણે બધા હારે ગ્રોથ કરવી. પૈસા હારે જ કમાવી, એવું કંઈ હોય નહીં. અને આમાં આપણે જે સોંગ મૂકવીને એ કઈ રીતે રેસ્ટ્રિક્ટ ન થાય ને એ કોઈને ખબર હોય ને તો મને જરાક DM કરજો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં, કાં તો આમાં કમેન્ટ કરી દેજો. એટલે મારા થ્રુ કોઈક બીજા બે શીખી જાય હારો કમેન્ટમાં હોય તો, બરાબર ને. તો આ વિડીયોગ્રાફી આપણી મસ્તની પૂરી થાય અને પછી આપણે વિડીયો એડિટિંગ કરવી વારે લાગે. પણ આ તો આપણે પંચમાસી તો કેવું આપણું ફટાફટ જ કરવું પડે. વિડીયોગ્રાફી અમે કર્યા પછી ફટાફટ એડિટિંગ કરી દીધું હતું, અને આવી રીતે હતું બધું અમારું તે દિવસનો કાર્યક્રમ. તો હું એમ કહું તમે મને થોડુંક શીખવાડજો, હું તમને શીખવાડું. આપણે જ્ઞાન જેટલું બાંટવીને એમ વધે એવું હોય. એટલે તમે મને સપોર્ટ કરજો. ઓકે, થેન્ક યુ.